અમદાવાદ વિમાન દુર્ઘટનાનો આજે 1 મહિનો પૂર્ણ. ઘટનામાં સુરતના 3 લોકોના મોત થયા હતા. માંગરોળના તરસાડીનું દંપતી અને કામરેજના ઉંભેડની મહિલા 1 મહિના બાદ વિમાન દુર્ઘટનાનો વિડીયો આવ્યો અને રિપોર્ટ આવ્યો. બંને એન્જિન બંધ થતાં ઘટના બની હોવાનો ઉલ્લેખ. એન્જિન બંધ થયાને લઈને બંને પાયલટ વચ્ચે ચર્ચા થઈ હતી. રિપોર્ટ પર તરસાડીના મૃતક દંપતીના પુત્રએ પ્રતિક્રિયા આપી. મૃતકના પુત્રએ રિપોર્ટ અંગે એટીસી પર સવાલ ઉઠાવ્યા. એર ટ્રાફિક કંટ્રોલ છે એ જ્યારે પણ પ્લેન ટેક ઓફ કરવાનું હોય છે એ પહેલાં પ્લેનની બધી જાંચ કરે છે, જેમાં એર ટ્રાફિક કંટ્રોલ છે એ જ્યારે પણ પ્લેન ટેક ઓફ કરવાનું હોય છે એ પહેલાં પ્લેનની બધી જાંચ કરે છે, જેમાં એમના ચેકશીટ પ્રમાણે કે એસઓપી પ્રમાણે બધા ચેક પોઈન્ટ જોઈ છે કે પ્લેનમાં બધું વ્યવસ્થિત છે કે નહીં, એન્જિન છે કે એનું જે પણ ચેક પોઈન્ટ છે એની ફ્રિકવન્સી મુજબ એ ચેક કરે છે. તો શું એન્જિન આ બંધ થયું હોય કે વોટ એવર રીઝન હોય તો શું એમણે ત્યારે ચેક કર્યું હતું અને શા માટે એમણે ઓલ ક્લિયરન્સનું, અગર ખામી હતી તો શા માટે એમણે ઓલ ક્લિયરન્સ આપ્યું હતું. તો આ પણ એક એટીસી પર એક ક્વેશ્ચન માર્ક અહીં ક્રિએટ થાય છે. સેકન્ડલી, જે વોઇસ રેકોર્ડ આવ્યો છે પાયલટ વચ્ચેનો, તો એમાં પણ એક પાયલટ બીજા પાયલટને કોઈ કટઅપનો કોઈ પૂછે છે કે તમે આ બંધ કર્યું છે કે નહીં, તો ત્યારે સ્પષ્ટપણે બીજા પાયલટ ના કહે છે. તો આ પણ એક એલર્ટ આવી છે, જે ટેકનિકલી એલર્ટ આવી છે ઇસ્યુની, તો શા માટે એલર્ટ આવી, તો આ પણ એક દર્શાવી રહ્યું છે અહીંયા કંઈ ને કંઈ ટેકનિકલી પ્રોબ્લેમ થયો છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સુરતના પૂર્ણા ગામના યુવકનું મોત થયું હતું. પૂર્ણા ગામના જયેશભાઈ ગોંડલિયાનું મોત થયું હતું. પ્લેન ક્રેશ દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. એન્જિનને ફ્યુઅલ ન મળતા આ સમગ્ર ઘટના બની હોવાનો રિપોર્ટ મળ્યો છે. જયેશભાઈના મિત્ર અને ખૂબ નજીકના પરિચિત ભરતભાઈનું નિવેદન, આ પ્રકારની ઘટના બીજી વાર ન બને તે માટે તંત્રએ ધ્યાન રાખવું. સરકારે તમામ પ્લેનની તપાસ કરાવવી જોઈએ, જેથી કરીને આ પ્રકારની ઘટના ફરીવાર ન બને. કોઈના પરિવાર પર આપત્તિ ન આવે તે પણ જોવું. સરકારે હવે તકેદારીના પગલાં લેવા જોઈએ. અને જયેશભાઈ પોતે સુરતમાં 2 ઓફિસ છે, વડોદરામાં 1 ઓફિસ છે અને અમદાવાદમાં 1 ઓફિસ છે. અહીંથી એ વિદ્યાર્થીને બહાર કેનેડા, લંડન ભણવા મોકલતા અને ધંધા માટે મોકલતા. લગભગ 1500 થી 2000 છોકરાને અહીંથી મોકલેલા છે. ખૂબ સારી પ્રવૃત્તિ કરતા અને પોતે પણ સારી એવી કમાણી પણ કરતા. અને અમારા સોસાયટીના વિસ્તારના કંઈ પણ સેવાના કામ હોય તો અમારી સાથે રહી સેવાના કામ પણ કરતા. જે ઘટના બની એની માટે અમે તંત્ર, સરકારને અમે એ જ રજૂઆત કરવી છે કે જેટલા પ્લેન છે ને એ તપાસ કરે અને વ્યવસ્થિત રીતે ન્યાય મળે બધાને અને ફરવા માટે વ્યવસ્થિત રહે એ માટે અમે અપેક્ષા રાખીએ છીએ. અને ત્યાર પછી જે ઘટના બની છે એની માટે જે બીજાની ઘેરે કોઈ અંધારા ન થાય એ માટે અમે તંત્રને જવાબદારી હોપીશ કે તપાસ સારી રીતે કરે.